સૌથી પહેલા વાત કરીએ પાલનપુર વિશે। પાલનપુરમાં આશારામની મુલાકાત બાદ પોલીસ દોડતી થઈ ગઈ। ગઈકાલે આશારામ બનાસકાંઠાના પાલનપુર પહોંચ્યા હતા, જ્યાં સમર્થકોની ભીડ વચ્ચે આશારામના ફોટો વાયરલ થયા હતા, જે બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી। પોલીસ પરવાનગી વગર કાર્યક્રમનું આયોજન થતા આયોજકોની પૂછપરછ કરવામાં આવી હતી અને પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે। જામીન પર છૂટેલા આશારામ પાલનપુરમાં સમર્થકો સાથે નજરે પડ્યા હતા, જ્યાં મહેશ્વરી હોલમાં ભજન સત્સંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હોવાની ચર્ચાઓ વહેતી થઈ હતી। જો કે પોલીસ પહોંચે તે અગાઉ જ આશારામ રોડ માર્ગે મહેસાણા જવા માટે રવાના થઈ ગયા હતા અને તેને લઈને જ હવે પોલીસ દોડતી થઈ છે, તો તમામ ભક્તો પણ ત્યાં આગળ હાજર હતા। કિશોર અમારી સાથે સંવાદદાતા જોડાઈ ગયા છે। કિશોર, આશારામ બાપુના જે સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું, શું અપડેટ, કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? ચોક્કસથી કોમલ, જોધપુર જેલમાંથી જામીન પર છૂટેલા આશારામ બનાસકાંઠામાં સમર્થકો સાથે નજરે પડ્યા હતા। ચર્ચા એવી પણ છે કે પહેલા આશારામ થરાદ આવ્યા હતા, તે બાદ ડીસા આવ્યા હતા અને તે બાદ આશારામ પાલનપુર પહોંચ્યા હતા। પાલનપુર ની અંદર આશારામ પહેલા તો લીલાશાહ કુટિયામાં દર્શન માટે પહોંચ્યા હતા અને તે બાદ પાલનપુરના મહેશ્વરી હોલની અંદર ભજન અને સત્સંગનો કાર્યક્રમ યોજ્યો હોવાની પણ ચર્ચાઓ છે। આ કાર્યક્રમના જે ફોટો હતા તે પણ અત્યારે સોશિયલ મીડિયામાં જે વાયરલ થયા હતા, તેને લઈને પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને જે પણ આયોજકો હતા તે તમામ આયોજકોના નિવેદનો પણ પોલીસે લીધા છે। અને મહત્વની વાત તો એ છે કે જે પાલનપુરના મહેશ્વરી હોલમાં આશારામનો ભજન અને સત્સંગનો કાર્યક્રમ યોજાયો હોવાની ચર્ચાઓ છે, તેની કોઈ પણ પરમિશન લેવામાં નથી આવી અને પરમિશન ના લેવામાં આવતા પાલનપુર પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી। જ્યારે પાલનપુર પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે આશારામ જે છે તે રોડ માર્ગે મહેસાણા તરફ નીકળી ચૂક્યા હતા। કોમલ, કિશોર, આપ જોડાયેલા રહેશો અને અપડેટ પર વધુ વિગત મેળવીશું।